હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 6 વિષય પલાસ એટલે કે ગુજરાતીની અંદર દ્વિતીય પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થાય તેવું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે પ્રશ્ન 4 કે નીચે આપેલા મુદ્દાઓના આધારે વાર્તા લખો અને તેને યોગ્ય શીર્ષક આપો। તો એની અંદર પહેલા નંબરની જે વાર્તા અને તેનો જે મુદ્દા છે, મુદ્દા તમે જોઈ શકો છો, એ આધારિત આપણે વાર્તા જોઈશું। તો એનું શીર્ષક છે કે સૌનું કામ તે કોઈનું નહીં, એ શીર્ષક આવશે। વાર્તા જોઈએ તો અકબર બાદશાહનો દરબાર ભરાયો હતો। દરબારમાં અનેક વિદ્વાનો હતા, તેઓ જુદા જુદા વિષયો પર ચર્ચા કરતા હતા। બિરબલ તેના રમૂજી સ્વભાવથી બધાનું મનોરંજન કરતો હતો। એકાએક અકબર બાદશાહને વિચાર આવ્યો કે ગામનું તળાવ સુકાઈ ગયું છે, તેમાં એક ટીપુય પાણી નથી। જો તેને દૂધથી ભરવામાં આવે તો તે કેટલું સુંદર લાગે। તો આમ પછી દરબાર પૂરો થાય। અકબરે સેનાપતિને બોલાવ્યો અને ગામમાં ઢંઢેરો પીટાડવાનો હુકમ કર્યો। ગામમાં ઢંઢેરો પીટવામાં આવ્યો। નામદાર બાદશાહનો હુકમ છે કે આવતીકાલે વહેલી સવારે દરેકે ગામના ખાલી તળાવમાં એક એક લોટો દૂધ રેડી જવું। બિરબલે ઢંઢેરો સાંભળ્યો, તેને આશ્ચર્ય થયું। તે બાદશાહને મળ્યો અને કહ્યું કે નામદાર, આવતીકાલે તળાવ દૂધથી નહીં પરંતુ પાણીથી ચોક્કસ ભરાઈ જશે। એટલે બાદશાહ હસવા લાગ્યા। બીજા દિવસે અકબર બાદશાહે જોયું કે તળાવ દૂધથી નહીં પરંતુ પાણીથી ભરાઈ ગયું હતું। બાદશાહને ખૂબ આશ્ચર્ય થયું। તેને બિરબલને આમ થવાનું કારણ પૂછ્યું। ત્યારે બિરબલે કહ્યું કે નામદાર, સૌનું કામ તે કોઈનું નહીં। દરેકે એમ વિચાર્યું કે બધા લોકો લોટો ભરીને દૂધ રેડવાના છે, તો હું એકલો એક લોટો પાણી રેડીશ તો કોઈને કંઈ ખબર પડવાની નથી। આમ વિચારીને બધાએ દૂધને બદલે પાણી રેડ્યું। તો આ વાર્તા પરથી બોધ મળે છે કે સૌનું કામ તે કોઈનું નહીં, દરેકને વ્યક્તિગત જવાબદારી સોંપવી જોઈએ। બીજી વાર્તાના મુદ્દો તમે જોઈ શકો છો, એનું જે શીર્ષક છે એ છે લોભી ખેડૂત। તો વાર્તા જોઈએ કે એક ખેડૂત હતો, તેણે એક મરઘી ખરીદી। મરઘી જાદુઈ નીકળી। સવાર થતાં તેને સોનાનું ઈંડું મૂક્યું। સોનાનું ઈંડું જોઈ ખેડૂત રાજી થઈ ગયો। તે સોનાનું ઈંડું શહેરમાં જઈને વેચી આવ્યો। તેને સોનાના ઈંડાની સારી રકમ મળી। મરઘીએ બીજા દિવસે સવારે ફરી સોનાનું ઈંડું મૂક્યું। ખેડૂત શહેરમાં જઈ તે ઈંડું પણ વેચી આવ્યો। આ ક્રિયા દરરોજ થવા લાગી। આથી ખેડૂત સુખ ચેનથી રહેવા લાગ્યો। એક દિવસ ખેડૂતને વિચાર આવ્યો કે આ મરઘીને મારીને તેના શરીરમાંથી બધા જ સોનાના ઈંડા એકસાથે કાઢી લઉં તો દરરોજ શહેરમાં જવાની ઝંઝટ ન રહે। આમ વિચારી ખેડૂતે બીજે દિવસે મરઘીને મારી નાખી, પરંતુ મરઘીના શરીરમાંથી સોનાનું એક પણ ઈંડું નીકળ્યું નહીં। ખેડૂતને મરઘી મારી નાખ્યાનો ઘણો પસ્તાવો થયો। તેણે મરઘી ગુમાવી અને દરરોજ મળતું સોનાનું ઈંડું પણ ગુમાવ્યું। તો આ વાર્તા પરથી બોધ મળે છે કે આપણે વધારે પડતો લોભ કરવો જોઈએ નહીં। ત્યારબાદ વાર્તા નંબર 3 અને એના મુદ્દાઓ તમે જોઈ શકો છો। તો એનું શીર્ષક આપણે જોઈએ કે ખેડૂત અને તેના 4 દીકરા। તો એક ખેડૂત હતો, તેને 4 દીકરા હતા। આ 4 દીકરા આળસુ હતા। તેઓ ખેડૂતને ખેતીના કામમાં જરાય મદદ કરતા ન હતા। ખેડૂત ઘણીવાર દીકરાઓને સમજાવતો પણ તેની કંઈ અસર થતી નહીં। એકવાર ખેડૂત બીમાર પડ્યો। તેને જીવવાની આશા રહી નહીં। તેને 4 દીકરાઓને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે દીકરાઓ, મને હવે જીવવાની આશા નથી। મેં આપણા ખેતરમાં તમારા 4 ભાઈઓ માટે રૂપિયા ભરેલા 4 ચરુ દાટી રાખ્યા છે। મારા અવસાન પછી તે ચરુ કાઢીને લઈ આવજો। ત્યાર પછી 2-3 દિવસમાં ખેડૂતનું અવસાન થયું। 4 દીકરાઓ પિતાની મરણક્રિયા સારી રીતે પૂરી કરી। હવે 4 દીકરા ખેતરમાંથી રૂપિયા ભરેલા ચરુ ખોદી કાઢવા ઉપડ્યા। ચરુ ક્યાં દાટેલા છે તે ખેડૂતે કહ્યું ન હતું। આથી દીકરાઓએ આખું ખેતર ખોદી કાઢ્યું પણ તેમને રૂપિયા ભરેલા ચરુ મળ્યા નહીં। તો 4 ભાઈઓ નિરાશ થયા। એવામાં ચોમાસું શરૂ થયું। વરસાદ પડ્યો। 4 ભાઈઓએ વિચાર્યું કે આપણે ખેતર તો ખોદી કાઢ્યું છે, માત્ર બી વાવવાના બાકી છે, તો ચાલો બી વાવી દઈએ। તો 4 ભાઈઓએ ખેતરમાં બી વાવી દીધા। થોડા વખતમાં બી ઉગી નીકળ્યા। અનાજ પણ ખૂબ પાક્યું।
અનાજ વેચી દેતા તેને ઘણી સારી કિંમત ઉપજી. ચારે ભાઈઓ બહુ ખુશ થયા. હવે તેમને પિતાની વાત સમજાય. ત્યારબાદ પછી તેઓ ખેતરમાં ખૂબ મહેનત કરવા લાગ્યા. આથી ખેતરમાં ઘણું અનાજ પાકતું. ધીમે ધીમે તે બહુ ધન કમાયા અને સુખી થયા. એટલે કે ભાઈ મહેનતના ફળ મીઠા હોય છે. ત્યારબાદ ચોથા નંબરની વાર્તાના મુદ્દા તમે જોઈ શકો છો અને એનું શીર્ષક આવશે માતૃ હૃદય. તો જોઈએ કે એક બસ સ્ટેશનના બાકડા પર એક સ્ત્રી બેઠી હતી. તેના ખોળામાં તેનું બાળક રમતું હતું. એવામાં બીજી એક સ્ત્રી આવીને એ જ બાકડા પર બેસી ગઈ. એણે પેલી સ્ત્રીના ખોળામાં બેઠેલું રૂપાળું બાળક જોયું એટલે એ તેને રમાડવા લાગે છે. એટલામાં એક બસ આવી. પહેલી સ્ત્રી તેના બાળકને લઈને ઊભી થઈ. બીજી સ્ત્રીએ એકાએક તેના હાથમાંથી બાળક ખેંચી લેતા કહ્યું કે તું મારા બાળકને લઈને ક્યાં જાય છે? બાળક મારું છે. તો બાળકની માં તો આ સાંભળી ડઘાઈ જ ગઈ. તે બોલી, બહેન, આ તો મારું બાળક છે, તું વળી તેની માં ક્યાંથી થઈ ગઈ? બંને સ્ત્રીઓ બાળક માટે ઝઘડવા લાગી. ત્યાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું. છેવટે બંને સ્ત્રીઓ ન્યાયાધીશ પાસે જાય છે. ન્યાયાધીશે બંનેની વાત ધ્યાનથી સાંભળી. પછી બંને સ્ત્રીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ બંનેમાંથી કોઈ સ્ત્રી તે બાળકને છોડવા તૈયાર ન હતી. ન્યાયાધીશે વિચાર કરીને ન્યાય આપ્યો, આ બાળકના 2 ટુકડા કરી દો, પછી તમે બંને એક એક ટુકડો વહેંચી લો. બીજી સ્ત્રી બાળકના 2 ટુકડા કરીને વહેંચી લેવા તરત જ સંમત થઈ ગઈ. પણ બાળકની સાચીમાં રડી પડી અને બોલી, સાહેબ, બાળકના 2 ટુકડા નથી કરવા. ભલે સ્ત્રી બાળકને લઈ જાય, હું તેને મારું બાળક સોંપી દેવા તૈયાર છું. એમ કરવાથી પણ મારું બાળક જીવતું તો રહેશે ને? ન્યાયાધીશે આમ હોશિયારીથી માતૃ હૃદયને પારખી લીધું. તેમને પહેલી સ્ત્રીને તેનું બાળક સોંપ્યું અને બીજી સ્ત્રીને સજા કરી. તો માતૃ હૃદય છૂપું રહેતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર તમને ધોરણ 6 વિષય પલાસ એટલે કે ગુજરાતીની અંદર દ્વિતીય સત્રની જે પરીક્ષા લેવામાં આવનાર છે તેની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટમાંથી પ્રશ્ન 4A જે વાર્તા લેખન હતો તો તેનું સંપૂર્ણ સોલ્યુશન દરેક વાર્તાની સમજૂતી તમને આ વિડીયોની અંદર આપવામાં આવી. તો ચોક્કસથી તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પત્રલેખન, વિચાર વિસ્તાર દરેક પ્રશ્નોનું સોલ્યુશન લઈને મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.